ભાઈઓ તથા બહેનો, હું તમને આ પ્રોગ્રામ થકી તમને બધાને આજના આધુનિક યુગમાં આપણા બધાના જીવનમાંથી કોઈ ખરાબ આદત, લત, નશો જેવા કે ગુટકા, તંબાકુ, ડ્રગ્સ, ગાંજો, દારૂને આપણા જીવનમાંથી અવશ્ય દૂર કરીએ। નશો માણસને નાશ કરવાની જડ છે। નશો કરવાથી કેટલાક લોકોની જિંદગી બરબાદ થઈ ચૂકી છે। નશો કરવાથી ઘણા માણસો ખતરનાક બીમારીમાં સપડાઈ રહ્યા છે। ક્યારેક તો વધુ પડતો નશો કરવાથી અંતમાં માણસનું મૃત્યુ પણ થઈ જાય છે। આજે દિવસે ને દિવસે તેનું પ્રમાણ ખૂબ વધી રહ્યું છે, જે આપણે સૌ નજરે જોઈ રહ્યા છે। નશાને કારણે કેટલીક માં વિધવા થઈ ચૂકી છે, તો કેટલીક બહેનો તેના જીવન સાથીને ખોઈ બેઠી છે, તો કેટલાક બાળકો તેના પિતાની છત્રછાયા ગુમાવી અનાથ બની ગયા છે। તો દર્શકો, આજે આપણે નશાના નુકસાનને ડ્રામા થકી નિહાળીએ। તો ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ નિહાળી લઈએ। तो चलो આપણે તેમની સાથે વાતોની પ્રક્રિયા હાથ ધરીએ। તમે નિહાળજો। તો ચાલો સૌપ્રથમ પહેલા ગ્રુપ પાસે જઈને ડિસ્કસ કરીએ।
ભૈલાન તમે જણાવશો આ બધા સાથે મળીને કઈ પ્રવૃત્તિ કરી રહ્યા છો? જણાવશો. આ ચાંદની, આ વિમલ, આ પાન પરાગ, આ મીઠી સોપારી, એની સાથે સાથે જન્મન તો ખરા. બોલો સર, તમારે બોલ છે? અરે કશું નહીં. એ મોટા, આવું દેવું તો ચાલી જ રાખાય. કેમ કે એનાથી દાંત પણ મજબૂત થાય અને મોંમાં દુર્ગંધ પણ ના આવે. સમજા? આ બધું એ તો હારું પણ માવા છી છે એની પાસે તો ન જવાય. ઓલા છીછી ન કરો, એમ કહો કે ત્યાં સુધી પહોંચવાનો માર્ગ મુહાર કરો છો. કશું વાંધો નહીં, આવ્યા પાછા હો. તમારા કાર્ય ચાલુ રાખો. હાલતી નો ખરાબ ઉપર ન સુખી જો આવતી જાય એટલામાં દેખાતા ને હાલતી નથી આવીસી. તો ચાલો આપણે બીજા ગ્રુપ પાસે જઈને ડિસ્કસ કરીએ. અહીંયા તો આ ટોળકીમાં કોઈના ગાલ ફૂલેલા દેખાય છે તો કોઈ હાથની એક્સરસાઇઝમાં છે. જણાવશો આ તમારી વચ્ચેનું રહસ્ય? કશું સમજાવું નહીં, જરા શુદ્ધ ભાષામાં બોલો. મોટા ભાઈ, તમે તો કઈ બોલો. મુડો માવો જો અચ્છા સમજાઈ ગયું. દર્શક મિત્રો, તમે દેખી શકો છો કે એક અમૂલ્ય વસ્તુનું પવિત્ર થૂક મોંમાં છે એટલે જવાબ દઈ શકે એમ નથી. હેલો મોટા ભાઈ, કેમ છો? અરે મલયાલમ નહીં, ગુજરાતી ભાષાનો ઉપયોગ કરો મોટા ભાઈ. લાલ કિલ્લો કેમ દોડી ગયો? इंडिया गेट पर बेटा तो आउट लागे बका. मारे एक फाइटर जेट बनावाना है तो पाकिस्तान ने चाइना ने बादी को राय कपावाना है. तारे मारो साथ देवाना होता है क्या नहीं? बक्का આપણે દેશની તાકાત તો તાકાત જ હોતા. આપણે અબુધાબીને પણ ઉપર તો કેસે લેતા. અરે ભલા માણસ, લાલ કિલ્લો નથી ઊંડો, પણ મને ડર એમ લાગે છે તમે ક્યાં કુંડા વળી જશો. એ સાહેબ, તમે હું વાત કરતા દેશી કોથળી પીતાયેલા તો આમ જોવા અને ઊંડા નો પડતા સાહેબ. આયલા ઈ શું ટકા હસી વાતો. અરે એમ કહું, આ કોથળીઓ મૂકો વાલા ભાઈ, બાકી લાલ કિલ્લો તો હું તમારી જિંદગી ઊંધી વળી જશે. જિંદગી સાહેબ, હું તમને એના ફાયદા કહું ને તો તમે પણ આ કોથળી માંગેગા. हाँ साहब, किसी का सेवन करने से इच्छा ने लिवर साफ हो जाता है ने आड़ा खावा होता है ने तो हजम भी जल्दी हो जाता है. हाँ, फिर सब में पथरी पर निकाल डालता है. हाँ, फिर सब भी वधारा होता है. हाँ बस, तने ट्राई तो करजो. गमे तेरी खांसी હોય ને જળમાંથી મટાડી દે સાહેબ. આમ જો સાહેબ, શરીરમાં એલર્જી આવ જાતા હૈ. હા બકા,
અમે તારી એનર્જી દેખી લીધી. હા તો દર્શકો, હવે હું તમને એક હેન્ડસમ હીરો જેવા ભાઈની હિસ્ટ્રી વિશે જણાવવા જઈ રહ્યો છું. ચાલો તો એમને પણ નિહાળી લઈએ. आइए सर, पहले तुम मुझे बताओ, मेरे पास कस्टमर बन के आए हो या फिर पुलिस की जासूसी करने तो नहीं आए? अरे नहीं नहीं, बेफिक्र हो, ऐसा कुछ भी नहीं है. देखिए सर, ये बुली की ना, ये बुली की मैं 15,000 में सेल करता हूँ, जिसको आप मारे के जुमे में इस्तेमाल करें ना, तो कस्टमर भी अपनी दुकान खोलने के इंतजार में बैठेंगे. अगर हुक्का में डालकर डंडी मारोगे ना, तो पूरे जिस्म में ताजगी आ जाएगी, ताजगी. फिर पान, पिस्तौल, बीड़ी, सिर्फ ऐसे कागज की पुड़ी की बनाकर भी सुनोगे ना, तो भी नशा तो चढ़ेगा ही चढ़ेगा. अच्छा अच्छा, समझ में आ गया. मतलब आपने सारी हैंडसम और अमीरी इसी के पीछे पाई है. हाँ सर, एक कार्टून इधर उधर करके 10 पहुंचा देता हूँ ना, तो फिर ये पैसे ही पैसे. पहले साइकिल थी साइकिल, अब तो 3 फोर व्हीलर. नाम बताओ क्या? बताओ नाम. BMW, मर्सिडीज और फरारी, वो भी अपन की है. अरे शर्म नहीं आती? शर्म तुझे कह रहा हूँ, शर्म नहीं आ रही है? 100 नौजवानों की जिंदगी तुमने दांव पर लगाई है. कभी सोचा तुमने कि कितने घर तुमने बर्बाद कर दिए? कितने बच्चों ने अपने पिता की छत्र छाया घुमाई? तो कितने जवानों ने अपनी जवानी के कुछ कीमती लम्हात जेल की सलाखों के पीछे बिताए? शांति रख बनाओ. हाँ तो बोल, तारे कई पीवी? देसी पीवी, इंग्लिश पीवी के विदेशी? अंग्रेजी. हाँ तो उधर बनाओ. चल ले ले, गलत ले ले. Yes! તમે લોકો હજી શું કરી રહ્યા છો? અમે પત્તા રમી રહ્યા છે. પત્તા તમારે રમવું છે? અરે ના ના, હાલ મારા 100, હાલ મારા 200, 300, હાલ મારા 400, હાલ મારા 500, 600. આ લાગી લાગે ના 200 ખાનો ભાઈ, તું 200 કાદરેવા દે નહીં રમું મારે. આ લડાઈ કરો માં. આ તું ગીસું કા? મને લાગી તો હરામ નું ખાતો નહીં હો. હરામ નું મારા વંડા મને બીજા પાર કાટિયા તોડી તારા. તો તારી વણને બહાર કરે તો હાલ કાવાના ગારાઉન્ડમાં હાલ આવ્યા. પૈસા ચોરીને ક્યાં જાય? પૈસા તો દે તું જા. ચોર સાલા. સાંભળો. હવે તમે બધા મારી વાત સાંભળો. તમે બધાએ તમારો પરિચય આપ્યો. હવે તમને બધાને મારો પરિચય કરાવું. હું એસએન મુક્તિ અભિયાન સાથે સંકળાયેલો છું. તમારી વાતો અને કારકિર્દી પરથી મને લાગી રહ્યું છે કે મારે ફટાફટ પીસીઆર બોલાવી જ જોશે. કેમ કે ઘણા મોટા વ્યસન મુક્તિ અભિયાન ચલાવી લીધા, પરંતુ તમારા જેવા નશેડી સુધારવાનું નામ લેતા નથી. એટલે આ છેલ્લો રસ્તો છે. મારી વાત સાંભળ તું. હું માંગરોળનો પ્રધાનમંત્રી બનીને તો બધા દોસ્તોને 3 બોટલ ફ્રી. કઈ અંગ્રેજી? હા અંગ્રેજી. અને બીજી વાત, મારે એને દરિયાના વશમાં એરપોર્ટ બનાવવાનું છે. તો તું છે ને પાયલોટ બનશે અને હું છે ને પ્લેન ઉડાડીએ.
તું મને છે ને કેલેન્ડરમાં સાઈડ બતાવશે તો આપણે ઓવરટેક કરી લો. પોલીસ આવી ગઈ લાગી છે. હા તો દર્શકો, તમે જોઈ શકો છો કે નશેડી લોકો પર અત્યારે સંકટ સમય તૂટી પડ્યો છે. ઘણી ભાગદોડ મચી છે. એ પહેલા લાલ કિલ્લો ઊંધો હળવાળા અત્યારે ઊંધા માથે ગોથા ખાઈ રહ્યા છે. એ જવાન બાઈક આવે છે, એ ગયો. દોસ્તાર, આ ઉભો થા નહીં, આપણે દારૂના બેગ બનાવીને દારૂ પીએ. ચાલને પોલીસ વાળા લે. ઓલો દોસ્તાર તો મરી ગયો. આ દોસ્તાર બોલા, આ દોસ્તાર બોલા, આ દોસ્તાર તારા વગર મને અંગ્રેજી ગોતડી ગોલી આવશે. આ દોસ્તાર બોલા, દોસ્તા તારા વગર દેશી બાટલાના ખટારા ગુણ દેખાશે. દોસ્તા બોલા, એ જાનુડી ઉભી થા. હા તો દર્શકો, તમે જોઈ શકો છો કે નશાની હાલતમાં રોડ ઉપર જતા દારૂડિયાનો અકસ્માત થતા ઘટના સ્થળે મોત. હવે અહીંયા ફક્ત એક જ વ્યક્તિ બચ્યું છે. ચાલો જાણીએ કેમ એ જવામાં ફેલ થયા. એ મોટા, એમ કહું સાંભળે જ કે નહીં? આ બધા લોકો નાસી ગયા ને તું અહીંયા? लो सर, अभी लगाओ लगाओ दम, मिटाओ दम, लगाओ लगाओ. અરે આ વ્યક્તિને તો ખરેખર લોકઅપમાં દમ લગાડવો પડશે. હજી સુધી ક્યાંકથી અવાજ આવી રહ્યો છે. એક મિનિટ, આ દારૂડિયા જ કઈ એની ભાષામાં ગુણગુણ બોલી રહ્યો છે. ચાલો તો સાંભળીએ શું બોલી રહ્યો છે. મોટા, ઓ મોટા, શું બોલી રહ્યો છે? पान खाओगे प्रेम रे, सिगरेट पीवाથી સુંદરતા વધે, દારૂ પીવાથી દોસ્તી વધે, ગાંજો પીવાથી જ્ઞાન વધે, બીડી પીવાથી બળ વધે. આ બધું કરવાથી તારા બાપાનું કઈ ન વધે. હવે સર, તમે જા બધાને પિસાર વાનમાં ભરીને લઈ જાઓ તો જ કાંઈ થશે. હાલો સાહેબ, આ બધીને પીસીઆર વાનમાં બેઠાડી લો. હાલો એ ઊભા થાવ, હાલ એ ઊભા થાવ. હું કરે? એ તું શું કરે? ઊભા થા ને ભાઈ. હું કરે તું અહીંયા? હાલ ઊભા થા. હે ભાઈ, હડકોલ. સાહેબ, તમારે પીવું છે? એટલે ભાઈ મારે નથી પીવું યાર. હાલ સાહેબ, થોડુંક તો પીવું, મજા આવશે. એટલે ભાઈ મારે મજા નથી લેવી યાર. હાલ ને. छोड़ो नशा और शराब, मत करो जीवन खराब, कुछ पल का नशा सारी उम्र की सजा. આજે હું તમને જણાવું છું કે વ્યસન મુક્તિમાં માણસો કરતા પ્રાણીઓ ચતુર છે. કેમ કે તે વ્યસન કરતા નથી. બુદ્ધિશાળી માણસ પોતે વ્યસન કરી રોગોને આમંત્રિત કરે છે. આપણે પ્રાણીઓ માટે એક કહેવત છે કે ઊંટ મૂકે આકડો ને બકરી મૂકે કાકરો, પણ બુદ્ધિશાળી માણસ કાંઈ મૂકતો નથી. ઝેર પણ પીએ છે, પછી ભલે ને મોત પણ આવી જતું હોય. વિશ્વમાં દરરોજ ધૂમ્રપાનના વ્યસનથી આશરે 14,000 જેટલા લોકો મૃત્યુ પામે છે. વિશ્વમાં દર વર્ષે તમામ ગુણના વ્યસનથી આશરે 60 લાખ જેટલા લોકો મોતને ભેટે છે. વિશ્વમાં દરરોજ 5,435 અને ગુજરાતમાં દરરોજ 244 જેટલા નવા બાળકો ધૂમ્રપાન કરતા શીખે છે. અને દુઃખની વાત તો એ છે કે તે ધૂમ્રપાન કરતા પણ તેના વડીલો પાસેથી જ શીખે છે.
આ ધૂમ્રપાનથી તમે તમારા જીવનની 3 અનમોલ વસ્તુ કે જેને તમે ધિક્કારી રહ્યા છો, પહેલું તમારું શરીર, બીજું તમારી સંપત્તિ અને ત્રીજું તમારા સંતાન કે જે તમારા રત્ન છે. આજે તમને વ્યસન છે તો કાલે તે વ્યસન કરવાના જ. તમે તમારી આંખ સામે પણ એને કાંઈ નહીં કહી શકો. શું કહેશો? બેટા, માવા ન ખવાય, આનાથી કેન્સર થાય છે, ઘણા રોગો થાય છે. તમે કાંઈ નહીં કહી શકો કારણ કે તમને જ વ્યસન વગર નથી ચાલતું. તો પહેલા તમે સુધરો અને પછી તમારા બાળકોને સુધારો. વિશ્વમાં દર વર્ષે આશરે 33 લાખ જેટલા લોકો દારૂના વ્યસનથી મૃત્યુ પામે છે. ઈસવીસન 2025ના ભવિષ્યમાં વૈજ્ઞાનિકોના મત મુજબ વ્યસનથી મરતા લોકોની સંખ્યા X અને જીવિત કરતા પણ વધુ હશે. તંબાકુના વ્યસનથી કેન્સર, પેટના કેન્સર, આંતરડાના કેન્સર, લીવર ખરાબ થવું, કિડનીની બીમારી, કેટલી જાતના કેન્સર થાય છે. અને મામા, પાછું કોઈને વ્યસન હોય અને આપણે તેને કહીએ કે ભાઈ આ વસ્તુ સારી નથી તો તે શું કહેશે? હવે મારાથી આ ન છૂટે. મારે કહેવું છે કે જે 1.5 વર્ષનું બાળક કે જેનું પોતાનું જીવન છે, પોતાની માનું ધાવણ તે ધારે તો તે પણ છોડી શકે છે, તો શું આપણે એક વ્યસન ન છોડી શકીએ? હું 2 જ વસ્તુ પર બોલીશ. પહેલું, બેટી બચાવો બેટી પઢાઓ, અને બીજું, વ્યસન છોડો. જો મારા પહેલા વિષય પર મા બાપ વિચાર કરે ને તો એક દીકરી બચી જાય, અને જો મારા બીજા વિષય પર દાદા, કાકા, ભાઈ વિચાર કરે ને તો આ સમાજમાંથી વ્યસન નીકળી જાય. તમે મારી આ વાત શાંતિથી વિચારજો કે આ શરીર તમારું નથી. તમારા પાછળ કોણ છે? તમારા મા બાપ, તમારા છોકરા, તમારા પત્ની. તમારા ચાલ્યા ગયા પછી આનું શું એ તો વિચારો. आंखें तालाब नहीं फिर भी भर जाती है, होठ कपड़ा नहीं फिर भी सह जाता है, बुद्धि लोहा नहीं फिर भी जंग लग जाती है, आत्मसम्मान शरीर नहीं फिर भी घायल हो जाता है, और बेटियां मौसम नहीं फिर भी सब कुछ छोड़कर चली जाती है, और बेटियां मौसम नहीं फिर भी सब कुछ छोड़कर चली जाती है. अंत में એટલું જ કહીશ કે સોચો, સમજો અને બચો. નशे से न जीवन जियो. थैंक यू.